ઓમ પ્રણામ. હું ડૉક્ટર રાહુલ ભટ્ટ, ધ મેનો વેલનેસ સેન્ટર, જુનાગઢ. ઇનડાઇજેશન ટુ ડાયજેશન વેબ સિરીઝની અંદર હું આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ડાયજેશનના પ્રશ્નો ખૂબ વધી રહ્યા છે અને આપણું હેલ્ધી ડાયજેશન માટે આપણે શું કરવું એના આપણે સતત પ્રયાસ કરતા હોઈએ છીએ. તો મારી સિરીઝને મેં ઘણી બધી વસ્તુઓ તમને બતાવી રહ્યો છું. તો આજે આપણે વાત કરવાની કે સારા પાચન તંત્ર માટે આપણી રૂટીનની અંદર એવી શું વસ્તુ કરી કે આપણું પાચન તંત્ર સારું રહે. તો પહેલી વસ્તુ રહેલી છે એ છે આપણા અનાજ જે છે એને તમે બદલીને ખાઓ. આપણી જે ઋતુઓ જે શિયાળો ઉનાળો જે ઋતુઓ રહેલી છે એ પ્રમાણે આપણા શરીરની અંદર અનાજનો ઉપયોગ આપણે કરવો છે. જવ છે, જુવાર છે, બાજરો છે, રાગી છે, બરાબર. અને તમે બને તો તમે મિક્સ કરીને બારે માસ તમે એનો જે રોટલી બનાવો છો, ભાખરી બનાવો છો, રોટલો, એનો ઉપયોગ તમે કરી શકો. ઇન ધ સેન્સ કહેવાનો મતલબ એવું છે કે બારે માસ તમે જે છે ફક્ત ઘઉં, જુવાર અથવા બાજરાનો ઉપયોગ ના કરવાની જગ્યાએ અલગ અલગ અનાજનો ઉપયોગ કરો. તો અલગ અલગ અનાજથી તમારા શરીરને જે છે એ ફાઇબર્સ એ મળશે અને તમારા શરીરનું પાચન તંત્ર લાંબા સમય સુધી સારું રહેવાનું છે. બીજી વસ્તુ રહેલી છે કે આપણા ડાયજેશન જે છે એ સારું રાખવા માટે આપણા આંતરડાની અંદર પ્રોબાયોટિક્સ આવવા જ જોઈએ. અને પ્રોબાયોટિક એટલે આપણા શરીર માટે, આપણા આંતરડા માટે હેલ્ધી બેક્ટેરિયા જે છે અને એનો ગ્રોથ જે છે આપણા આંતરડા પોતે જ કરી લેતા હોય. એ ક્યારે કરે છે? જ્યારે એને કોઈ એવું માધ્યમ મળે. અને એવું માધ્યમ કોણ પૂરું પાડે છે? દહીં જે છે. અને સાથે સાથે તમારી જે છાશ, તક્ર જેને કહેવામાં આવેલી છે, આનો જો તમે ઉપયોગ કરો તો તમારું પાચન તંત્ર જે છે એ હેલ્ધી રહેશે. તમારા વિટામિન B12ની જે ઉણપ થાય છે એ ઉણપ તમારી નહીં થાય. તો ક્યારે દહીંનો ઉપયોગ કરો? આઈડિયલી જે છે એ તમારે સવારના સમયની અંદર 1 થી 2 ચમચી, જો કોઈ તકલીફ ના હોય તો આ 2 ચમચી દહીંની અંદર તમે જીરું અને આવતું જતું થોડું મીઠું નાખી સ્વાદ અનુસાર તમે આનો 2 ચમચી સવારે ખાલી પેટે તમે લઈ લો. અથવા તો ભોજનની સાથે, સવારના નાસ્તાની સાથે તમે આનો ઉપયોગ કરો તો મને લાગે છે કે તમારું પાચન તંત્ર જે છે એ ઘણા અંશે ઘરે બેઠા પણ મજબૂત થઈ જશે. ત્રીજી વસ્તુ રહેલી જે છે એ પાચન તંત્રના ઉત્તેજ માટે, પાચન તંત્રને સારા લેવલે ફાયર કરવા માટે ગાયનું ઘી. હા મિત્રો, આપણે સૌ જાણીએ આપણા ઘરની અંદર હવન થતો હોય છે અથવા અગ્નિની અંદર જો તમે ઘી નાખો તો અગ્નિ પ્રજ્વલા બનતી હોય છે. એવી જ રીતે તમારા ડાયજેશનની અંદર તમે જેટલું તમારા પાચન તંત્ર તમે ઘી આપશો એટલી તમારા શરીર પાચન તંત્રની અગ્નિ જે છે એ વધશે. અને આ પાચન અગ્નિ જે છે એ તમારા ખોરાકને પચાવવામાં મદદ કરશે. આપ સૌ જાણીએ છીએ કે જેમ અગ્નિ વધુ હશે એમ ખોરાક તમારો વધુ પાકશે. માટે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની અંદર 1 ચમચી ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારા કંઈ હેલ્થ ઇસ્યુ છે તો એકવાર ડૉક્ટરની એડવાઇસ લઈને તમારે આ પ્રયોગ બધા ચાલુ કરી શકો છો. ત્યારબાદ જે છે રહેલી છે ચોથી વસ્તુ છે સારા પાચન તંત્ર માટે કે ભોજન બાદ જે છે એ તમે વજ્રાસન કરો. ઘણા બધા આસનોનો અભ્યાસ બતાવવામાં આવ્યો છે, પરંતુ માત્ર એક જ એવું આસન જે છે આ વજ્રાસન જે છે એ ભોજન બાદ જ્યારે તમે કરો છો તો સમગ્ર બ્લડનો ફ્લો જે છે તમારા પેટના અંગો તરફ આવે છે અને પેટની અંદર જે ડાયજેશન માટેના જે પાચક રસો આવવા જોઈએ એને એ ઉત્તેજિત કરે, એને સિક્રેશન માટે એને પ્રોત્સાહન આપે છે આ વજ્રાસન. અને વજ્રાસન કરવાથી તમારા શરીરની અંદર ભોજનની સાથે જે ગેસ ગયેલો હશે અથવા તો ભોજનની વચ્ચે જે ગેસ બન્યો હશે, ભોજનના અંતે જે ગેસ બન્યો હશે એનું એ શરીરમાંથી નિકાલ કરવામાં ખૂબ મદદરૂપ થતું હોય છે. અથવા તો ભોજન બાદ તમે વજ્રાસન નથી કરી શકવા માટે સક્ષમ તો તમે વામકુક્ષી કરો. વામકુક્ષી ઇન ધ સેન્સ તમે ડાબા પડખે સૂઈ જાઓ. 20 મિનિટ જ્યારે તમે ડાબા પડખે સૂવો છો ભોજન બાદ, તો તમારા શરીરની જે સૂર્ય નાડી જે છે, તમારું જે રાઇટ નોસ્ટ્રેલ જે છે એ એક્ટિવેટ થતું હોય છે. અને આ સૂર્ય નાડી જે છે તમારા શરીરને અગેન તમારું જે ફાયર છે, તમારા શરીરની જે અગ્નિ જે છે એને એ વધારતી હોય છે અને જે ખોરાક આવ્યો છે એને પાચનમાં મદદરૂપ થતી હોય છે. ત્યારબાદ પાંચમી વસ્તુ રહેલી છે એ ખૂબ બધા વ્યક્તિએ ધ્યાન રાખવાનું છે. ભૂખ જે છે એના 50% ભોજન કરવું જોઈએ. આપણે શું કરીએ છીએ કે મનગમતો ખોરાક હોય, ભાવતો ખોરાક હોય, અનલિમિટેડ ખોરાક હોય, કોઈના આગળ પ્રસંગોમાં ગયા હોય તો આપણે આપણા પેટનું ધ્યાન નથી રાખતા. આપણે ધ્યાન રાખીએ છીએ આપણા મનનું, કે આપણા મનને સંતોષ થયો કે ના થયો. અને એ પ્રમાણે આપણે ભોજન ગળા સુધી ભોજન કરી લેતા હોઈએ છીએ. ઘરે બી સારી વાનગી બની હોય તો બી આપણે ભોજન કરી લેતા હોઈએ છીએ. મિત્રો, તો આના કારણે જે છે એ તમારા શરીરને, તમારું મન જે છે એ ક્ષણિક સુખ ભોગવે છે, પરંતુ તમારું શરીર જે છે એ લાંબા સમય સુધી આ જે ખોરાક આવ્યો છે એને પાચન કરશે શરીરમાંથી જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી તમારા શરીરની અંદર જે છે એ સ્ટીફનેસ, હેવીનેસ, તમારા શરીરને જે છે એ ડાયજેશન એ વીક પાડતું હોય છે. માટે ભોજનના 50% જ
આપણે ભોજન લેવાનું છે. ભૂખ લાગી છે એના 50% ભોજન લેશો તો તમારું ડાયજેશન જે એ લાંબા સમય સુધી સારું રહેશે. છઠ્ઠી વસ્તુ રહેલી જે છે એ ભોજન જે છે એ તમારું સારી રીતે પચે એના માટે વજ્રાસન તો કરવાનું છે, પણ તમારું ડાયજેશન ઇમ્પ્રૂવ રહે એના માટે આપણે કોર સ્ટ્રેન્થના જે મસલ રહેલા છે, બરાબર, એ આસનોનો અભ્યાસ આપણા રૂટીન લાઈફની અંદર જો તમે કરી લો, દરરોજની બારે ખાલી 15 જ મિનિટ તમને તમારી જોઈએ છે. આ 15 મિનિટ જો તમે અભ્યાસ કરશો તો મને લાગે કે તમારું પાચન તંત્ર અત્યાર સુધી તમે જેટલી વસ્તુ કરી હશે, પરંતુ આ 15 મિનિટના આસન, જે 15 મિનિટની અંદર હું તમને જે આસનોનો અભ્યાસ બતાવવાનો છું, આ આસનોના અભ્યાસથી તમારા કોર સ્ટ્રેન્થના મસલ જે છે એ મજબૂત થશે. અને આ કયા આસનો જે છે એ જાણવા માટે, જોવા માટે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળવાના છીએ. ત્યાં સુધી જો કોઈ મનમાં પ્રશ્ન રહેલો છે, ડાયજેશનનો પ્રશ્ન રહેલો છે, એ સિવાય શરીરમાં ડાયાબિટીસ, થાઇરોઇડ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા, કોઈ પણ પ્રકારના તમારા શરીરની અંદર હેલ્થ ઇસ્યુ છે, તો મિડો વેલનેસ દ્વારા 7 દિવસની ખાસ અમે શિબિર કરતા હોઈએ છીએ. અને આ શિબિરની અંદર જે છે એ અલગ અલગ થેરાપીની સાથે તમને અહીં રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે. તો મિત્રો, જે લોકો પોતાની લાઈફને જે છે એ હેલ્ધી જીવવા માંગે છે, એક વખત પોતાના શરીર સુધીનો પ્રોગ્રામ કરાવવો જોઈએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં બધા આસનોના અભ્યાસ સાથે. ત્યાં સુધી ધન્યવાદ.